स्टैंडर्ड 7 गुजराती वर्कबुक चैप्टर 8 साद वर्त्यो चैप्टर 8 है। फर्स्ट क्रॉस में आपेला शब्दों खाली जग्या पूरी फकरानु वाचन करो। आकाश में, समये, तड़ेतीए, धीरे धीरे, क्षितिजे, झड़पथी, बाथरूम में, बारी, धीमे धीमे। अमे धीमे धीमे शिखर परथी उतरी तड़ेटीए पहोंच्या। सांज पड़वा आवी हती। सूरज क्षितिजे डूबतो देखातो हतो। आकाश में केसरी रंग छवायो हतो। मैं झड़पथी 2 फोटा पाड़ी लीधा। सूरज डूबी गयो। अमे जमवाना समये होटेल पर पहोंच्या। नरेश सीधो बाथरूम में नाहवा बेसी गयो। हूँ बारी बहार अंधाराने जोतो रह्यो। अंधारू घेरू थतुं हतुं। बीजो प्रश्न छे क्रॉस में आपेला शब्दोमांथी योग्य शब्द पसंद करीने खाली जग्या पूरो। खरखरे, कड़ेलाट, विलाप, दादभा, दरियो, आधेड़, माथाबोड़ व जीभ। पहलू छे महाराज वजे संगना कुंवर दादभा गुजरी गया। दशहरा ने दी नानल बा राणीए कुंवर ने भावनगर दरियो पूजवा बोलाव्या। कुंवर दादभा शिहोर भेड़ा थया त्यां तो जीभ जलाई गई ने दम निकली गयो। महाराज ने माथे आधेड़ अवस्थाए वीजળી પડવા જેવું થયું આપા। शिहोर भावनगरीनी શેરીએ શેરીએ છાતીફાડ વિલાપ થયો। વસ્તીના ઘરે ઘરમાં 25 વર્ષનો જુવાન જૂથ મરી ગયો હોય એવો કડેડાટ થાય છે। સહુ બહાર વટિયાઓએ ફાડિયા પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું। આપણે મહારાજના મોડા સુધી ખરખરે ન જઈ આવું જોવે। ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો। પહેલું છે મહારાજ વજે સંજ્ઞા કુંવર દાદભા દરિયો પૂજીને પાછા ફરતા અચાનક મૃત્યુ પામ્યા તો રાઈટ है। महाराज वजय संघनु बहार वटू चालतु हतु तो गलत रोंग है। जोगीदास खुमाण वजय संघना दीकराना खरखरे जवानी ना पाड़ता हता तो गलत है। जोगीदास खुमाण वजय संघना दीकराना खरखरे छुपा वेशे गया तो राइट। जोगीदास खुमाण वजय संघना घरे खरखरे गया त्यारे तलवारो खेचाई तो रोंग। महाराज वजय संगे जोगीदास ने तेमना पहरवेश उपरथी ओळखी लीधा तो रोंग। आगळ छे जोगीदास खुमाणनो व्यवहार जोईने वजय संग महाराज गड़गड़ा थई गया तो राइट। लोकोए जुवान जोगीदासनु जाति स्वरूप आंखों भरी भरीने पी लीधु तो राइट। चौथो प्रश्न है नीचेना प्रश्नों उत्तर एक एक वाक्य में लखो। तो पहलो प्रश्न है शिहोर भावनगरी शेरीए शेरीए छातीफाड़ विलाप शा माटे थतो हतो। तो आधेड़ वच्चे पहोंचेला महाराज वजय संघनो जुवान जोत दीकरो दादभा भावनगरनो दरियो पूजीने पाछा वळता एकाएक मृत्यु पामवाना कारणे शिरोह भावनगरीनी शेरीए शेरीए छातीफाड़ विलाप थतो हतो। बीजो प्रश्न छे वजय संघ महाराज जोगीदास खुमाण ने केवी रीते ओळखी गया। तो वजय संघ महाराज जोगीदास खुमाणने तेमना विलाप एटले के रोवाना आवाज उपरथी ओळखी गया। जोगीदास खुमाणना पितानुं नाम शुं हतुं। तो जोगीदास खुमाणनुं पितानुं नाम हा खुमाण हतुं। आगळ छे तीजो प्रश्न चौथो
વજેસંઘના કુંવર દાદાભા ક્યારે ગુજરી ગયા? તો વજેસંઘના કુંવર દાદાભા દશેરાના દિવસે ગુજરી ગયા. પાછું સહુ બહારવટીઓએ દાદાભાના મૃત્યુના સમાચાર જાણી શું કર્યું? સહુ બહારવટીઓએ દાદાભાના મૃત્યુના સમાચાર જાણી ફાળિયા પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. છઠ્ઠો પ્રશ્ન, હાદા ખુમાણે જોગીદાસને કેવી રીતે ખરખરે જઈ આવવાની સલાહ આપી? તો ઉત્તર છે દાદા હાદા ખુમાણને જોગીદાસને કુડલાના ડાયરા ભેગા માથે ફાળિયું ઢાંકીને ખરખરે જઈ આવવાની સલાહ આપી. સાતમો પ્રશ્ન, જોગીદાસ દીકરાના ખરખરે આવ્યો છે એવું જાણીને મહારાજ વજયસંઘને કેવું લાગ્યું? તો દુશ્મન જોગીદાસ પોતાના દીકરાના ખરખરે આવ્યો છે એવું જાણીને મહારાજ વજયસંઘ ગડગડા થઈ ગયા અને તેમની આંખો ભરાઈ આવી. આગળ છે આઠમો પ્રશ્ન, શિહોરની બાજારે લોકોના ટોળે ટોળા કેમ ઉમટી પડ્યા હતા? તો શિહોરની બાજારે લોકોના ટોળાટોળ બહારવટિયા જોગીદાસને જોવા માટે ઉમટી પડ્યા હતા. જોગીદાસ ખરખરો કરીને શિહોરના લોકો વચ્ચેથી કેવી રીતે ગયા? તો જોગીદાસ ખરખરો કરીને શિહોરના લોકો વચ્ચે થઈને કોઈનો પણ સામે નજર કર્યા વિના ચાલ્યા ગયા. એની સામે નજર ના કરી. આગળ છે 10મો પ્રશ્ન, કે જોગીદાસને જોઈને સ્ત્રીઓના મોંમાંથી કયું વેણું નીકળી પડ્યું? તો જોગીદાસને જોઈને સ્ત્રીઓના મોંમાંથી વેણ નીકળી પડ્યું કે સાચે લક્ષ્મણ જાતિનો અવતાર છે. આગળ છે 5મો પ્રશ્ન, કે નીચેના પ્રશ્નોમાંથી ઉત્તર 2-3 વાક્યમાં લખો. 2-3 વાક્યમાં ઉત્તર આપવાનું છે. પહેલો પ્રશ્ન છે, જોગીદાસ ખુમાણ શા માટે બહારવટે ચડ્યા હતા? તો ઉત્તર કે ભાવનગર દરબારે જોગીદાસને ભાગે પડતી જાગીરી ન આપતા ઓછી આપી. વળી જોગીદાસને જાગીરીમાં કુડલા ગામ જોઈતું હતું. કયું ગામ જોતું હતું? કુડલા ગામ. તે આપવા ભાવનગર દરબાર રાજ નહોતા. તેથી જોગીદાસ ખુમાણ બહારવટે ચડ્યા હતા. આગળ છે બીજો પ્રશ્ન, જોગીદાસ ખુમાણે દાદાભાના ખરખરે જવાનું શા માટે વિચાર્યું? તો મહારાજ વજયસંઘનો જુવાન દીકરો દાદાભા અચાનક મૃત્યુ પામ્યો. તેનાથી જોગીદાસનું હૈયું ફોલવાઈ ગયું. શિહોર ભાવનગરી શેરીએ થતો વિલાપ સાંભળીને તેમનું દિલ દ્રવી ઉઠ્યું. વજયસંઘ સાથેનો પોતાનો સંબંધ જોતા દાદાભાને ખરખરે જવું જોઈએ એમ જોગીદાસને લાગે છે. તેથી તેમણે દાદાભાના ખરખરે જવાનું વિચાર્યું. ત્રીજો પ્રશ્ન છે, જોગીદાસ ખુમાણને જોઈને તલવારો કેમ ખેંચાઈ હશે? તો બહારવટે ચડેલા જોગીદાસનો ખોફ વધી ગયો હતો. વજયસંઘનો ફૌજ કાયમ તેઓની શોધમાં રહેતી. આવી સ્થિતિમાં ખરખરે આવેલા બહારવટિયા જોગીદાસને જોઈને તે કદાય મહારાજ વજયસંઘ પર હુમલો કરવા આવ્યો હશે એવી શંકાથી જોગીદાસ ખુમાણને જોઈને તલવારો ખેંચાઈ હશે. ચોથો પ્રશ્ન, કે વજયસંઘ મહારાજ તલવારથી મુઠ્ઠે હાથ દઈને ઊભેલા રાજપૂતોને કેમ વાર્યા? તો વજયસંઘ મહારાજે તલવારની મુઠ્ઠે હાથ દઈને ઊભેલા રાજપૂતોને વારતા કહ્યું કે રાજપૂતો, આજ જોગીદાસ ભાઈ ભાડલા
બાળવા નથી આવ્યા. દીકરો ફાટી પડ્યો છે અને અફસોસે આવ્યા છે. મારા ઘરાસમાં નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. આ રીતે તેમણે સૌને ખાનદાનીપૂર્વક વાર્યા. આગળ છે છઠ્ઠો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. 3-4 વાક્યોમાં લખવાનું છે. મહારાજ વજેસંગના માથે આધેડ અવસ્થાએ વીજળી પડવા જેવું કેમ થયું? તો મહારાજ વજેસંગના જુવાન દીકરા દાદાભાને નાનલબા રાત્રિએ શિરોહથી દશેરાના દિવસે ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા. કુંવર દાદાબા દરિયો પૂજીને પાછા વળતા ત્યારે કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર પહોંચ્યા ત્યાં તો જીભ જલાઈ ગઈ ને તે દમ નીકળી ગયો. આ ઘટનાથી મહારાજ વજેસંગના માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું. બીજો પ્રશ્ન છે. હાદા ખુમાણે ખરખરે છતરાયા જવાની જોગીદાસને કેમ ના પાડી? તો જ્યારે જોગીદાસ મહારાજ વજેસંગના દીકરાના ખરખરામાં જવાનું કહ્યું ત્યારે હાદા ખુમાણે જોગીદાસના છતરાયા જવાની ના પાડતા કહ્યું, મહારાજ વજેસંગની સામે આપણે મોટો ખોફ જમાવ્યો છે. જેના માણસોને આપણે મોલની માફક વાળતા આવ્યા છીએ તો આપણને જીવતા મેલશે? જે આપણને ઢાર મારવા હજારોનો ફોજ ફેરવે છે એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે? આ કારણે એને ના પાડતા હતા. આગળ છે. સાતું બંધ બેસેલા જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો. અ બ બહાર વટ્યો, ભલો વર્ત્યો રાજ. હાદા ખુમાણ દાદાબા જોવો દીકરો જળવાઈ ગયો. શું થયું? વજેસંગ મહારાજ છાના રો. જોગીદાસ ખુમાણ તમે છાના રો. શિહોરની સ્ત્રીઓ સાચે લક્ષ્મણ જાતિનો અવતાર. જોગીદાસ ખુમાણ જીતો હોત તો આવત શા માટે રાજ? આટો પ્રશ્ન. નીચેના વાક્ય પૂર્ણ કરો. ઉદાહરણ આપ્યું છે ગયા રવિવાર અમે. તો વાક્ય બનાવવાનું છે કે ગયા રવિવાર અમે સાયન્સ સિટી જોવા ગયા હતા. પહેલું છે હું હર શનિવારે હનુમાન મંદિર જાઉં છું. આવતી દિવાળી પર અમે અંબાજી ફરવા જવાના છીએ. રાજને કાચ વાગતા ઘણું બધું લોહી નીકળી ગયું. રાજાને ખબરદાર જે હાથ પગ ધોયા વગર જમવા બેઠો તો. તમને ખબર છે અમે બધા કચ્છના રણમાં ફરવા જવાના છીએ. તમે ક્યારે ઘોડસવારી કરી છે? જે વરસાદ પડે તો નદીઓમાં ઘણું જ પાણી આવે. જો મામા આવે તો મજા પડી જાય. આગળ છે 9મો પ્રશ્ન કે ઉદાહરણ મુજબ વાક્યનો વિસ્તાર કરો. ઉદાહરણ આપ્યું છે આવી. તો દીકરી આવી, એક દીકરી આવી, એક ઊંચી દીકરી આવી, એક ઊંચી દીકરી શાળાએ આવી. ગયો તો રાકેશ ગયો, નાનો રાકેશ ગયો, નાનો રાકેશ શાળામાં ગયો, નાનો રાકેશ શાળામાં પહેલી વાર ગયો. બીજું છે લાગી. ભૂખ લાગી, નરેશને ભૂખ લાગી, નરેશને કકડીને ભૂખ લાગી, નરેશને બપોરે કકડીને ભૂખ લાગી.
आगे है 10वां प्रश्न क्रॉस में आपेला शब्दों थी प्रश्न बनावो। उत्तर आपेलू छे प्रश्न बनाववानो छे। जोसेफ तेनी पासेथी धीमे धीमे निकળી गयो तो केवी रीते? तो जोसेफ तेनी पासेथी केवी रीते निकળી गयो? गमे तेम थाय तमे वहेला आवी जजो तो क्यारे? तो गमे तमे थाय तमे क्यारे वहेला आवी जजो। आजे तो वरसाद धोधमार पड्यो तो केटलो? आजे तो वरसाद केटलो पड्यो? साधु जंगल में रहता हता तो साधु क्या रहता हता? तो जंगल में रहता हता। ચોમાસા में पाणी उकाळीने पीवू जोईए तो केवू? तो ચોમાસા में केवू पाणी पीवू जोईए? तो उकाळीने पीवू जोईए। नीचेना रूढ़ी प्रयोगोना अर्थ आपी वाक्य में प्रयोग करो। पहलू छे काळ आववानी मौत आववू। वाक्य ओचिंतो काळ आवीने नरेश नगर सेठना एक दीकराने लई गयो। माथुं फाटवुं ताप दर्द के बदबूथी माथुं दुखी आववुं। वाक्य नरेशने ताव આવ્યો તેથી તેનું માથું ફાટવા લાગ્યું। જીભ જલાઈ જેવી અને બોલી ન શકવું। કાળ ઝાડ ગરમીમાં રાકેશ ચાલ્યો તેથી અચાનક તેની જીભ જલાઈ ગઈ। દમ નીકળી જવો અને મરી જવું। વાક્યમાં પ્રયોગ જયને ઠોકર વાગવાથી રોડ ઉપર પડતા માથે વાગ્યું અને તેમનો દમ નીકળી ગયો। માથે વીજળી પડવી અને દુઃખનો પાર ના રહેવો। વાક્ય એકનો એક જુવાન દીકરો અકસ્માતમાં મરી જવાથી નગર શેઠના માથે વીજળી પડી। છાતી ફાટ રડવું અને જોર જોરથી મોટેથી રડવું। પતિના મૃત્યુના સમાચાર સાંભળતા જ પત્ની છાતી ફાટ રડવા લાગી। વજ્ર પડ્યું અને ભયંકર આઘાત લાગવો। બહાર વટિયાઓના આગમનના સમાચાર જાણીને લોકો ઉપર વજ પડ્યું। ગડગડા થઈ જવું અને દુઃખ કે લાગણીથી ઢીલા થઈ જવું। પિતાના મરી ગયાના સમાચાર જાણીને રાજા ગડગડો થઈ ગયો હતો। આગળ છે 12 પ્રશ્ન કે નીચેના આપેલા શબ્દોમાં સમાનાર્થી શબ્દ લખો। સમાનાર્થી શબ્દ લખવાના છે સૂર સાદ, ઓળખવું વર્તવું, મોટા ભાઈ આપા જ્યેષ્ઠ, સંતાપ શોક, અચાનક ઓચિંતો, પ્રૌઢ આધેડ, ક્રોધ કોપ ગુસ્સો, આક્રંદ વિલાપ। આગળ છે કકડાટ કડેડાટ, જરીક લગરીક, ડર ખોફ, પાક મોલ, કાપવું વાળવું, સેના ફૌજ, કુલીનતા ખાનદાની, ઈરાદો મનસૂબો, દહેશત ધાસ્તી, મોટો ઘાટો હાપોટો, ઉમટવું હલકવું, પ્રજા રૈયત, ભીડ મેદની, વચન વેણ। આગળ છે નીચેના આપેલા શબ્દોમાં વિરોધાર્થી શબ્દ લખવાના છે। વિરોધાર્થી શબ્દ શોક નો હર્ષ, રોવું હસવું, અજાણ્યું તો જાણીતું, ઊંચો નીચો, દુઃખ સુખ, અડધી આખી, નિર્દોષ દોષિત, પાતાળ આકાશ। આગળ છે નીચેના શબ્દોની સુધારીને લખો। સુધારીને લખવાનું છે।
ઓચિંતું, ઓચિંતુંમાં ચીની માત્રા છોટી આવશે, ઈની માત્રા ઓચિંતું. દરિયો આ રીતે આવશે દરિયો. વીજળી, વિલાપ, બહારવટિયા, ફાળિયું, મનસૂબો, લૌકિક, સમુદાય, સમૂહ, જड़, जड़िया और दुनिया। આગળ આપેલું છે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. કઈ ક્રિયા થઈ રહી છે. રમેશ ઝડપથી ચિત્ર દોરે છે, તો ઝડપથી. નવીન પુસ્તકાલયમાં વાંચે છે, તો પુસ્તકાલયમાં. આશા મોટેથી કવિતા ગાય છે, તો મોટેથી. નાનો ભાઈ ઘસઘસાટ ઊંઘે છે, તો ઘસઘસાટ. મારા મામા સવારે આવ્યા હતા, તો સવારે. મારો ભાઈ સરસ ગાય છે, તો સરસ. હું ગરમીથી કંટાળી ગયો છું, તો ગરમીથી. મારો મિત્ર અતિશય ગુસ્સે થાય છે, તો અતિશય. આગળ છે એક છોકરો રમતો રમતો નિશાળે જતો હતો, તો રમતો રમતો. મોહન સૂતો સૂતો કવિતા ગાતો હતો, તે સૂતો સૂતો. આગળ આપેલું છે નીચેના શબ્દોને શબ્દ કોષના ક્રમમાં ગોઠવીને શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સાદ, બહારવટું, કોપ, જાતિ, ખરખરો, વેણ और ફાળિયું. શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને પહેલો આવશે કોપ, ખરખરો, જતિ, ફાળિયું, બહારવટું, વેણ और સાદ. શબ્દકોશના ક્રમ મુજબ લખવાનું છે. સૌથી પહેલો કયો શબ્દ આવશે, તો કોપ આવશે. કોપ પહેલું લખ્યું છે. પાંચમો ક્રમે કયો શબ્દ મૂકશે, તો બહારવટું મૂકશો. ખરખરો શબ્દ ક્યાં કેમ આવશે, તો બીજું આવશે. વેણ શબ્દ પછી કયો શબ્દ આવશે, તો સાદ આવશે. સૌથી છેલ્લો કયો શબ્દ આવશે, તો સાદ આવશે. ને ત્રીજો ક્રમે કયો શબ્દ મૂકશો, તો જતિ. નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. સાદ, બાપુ, ગજબ, દિવસ. તો ગજબ, દિવસ, બાપુ, સાદ. મહારાજ, દીકરો, દાદભા, વાત. દાદભા, દીકરો, મહારાજ, વાત. રાણી, ભાવનગર, દરિયો, દમ. દમ, દરિયો, ભાવનગર, રાણી. વીજળી, આધેડ, વિલાપ, વસ્તી. આધેડ, વસ્તી, વિલાપ, વીજળી. ઠાકોર, ખોફ, ઢાર, જોગી. ખોફ, જોગી, ઠાકોર, ઢાર. આગળ આપેલું છે કે નીચેના ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. આ ફકરો આપ્યું છે કે એક ખેડૂત હતો, તે રોજ પોતાના ખેતરે જઈને ખેતીનું કામ કરે. ખેડૂત ખૂબ જ મહેનતુ હતો. આથી નિયમિત ખેતરે જાય અને ખેતીનું બધું કામ કરે. ખેડૂતની પત્ની પણ ખૂબ જ મહેનતુ અને ચકોર હતી. એક દિવસ ખેડૂત હળથી ખેતર ખેડતો હતો. તેના ખેતરની જમીનમાંથી તાંબાનો ઘડો નીકળ્યો. ખેડૂત ઘડાને પોતાને ઘરે લઈ ગયો. આ તમારી प्रथम भाषा में अनुवाद करवानो छे। इंग्लिश में करेंगे इसको ट्रांसलेट। देयर वॉज अ फार्मर एवरी डे ही वेंट टू हिज फील्ड एंड डिड फार्मिंग। खेती करता था किसान। द फार्मर वॉज वेरी हार्ड वर्किंग, बहुत ही मेहनत करता था। एंड सो ही वेंट रेगुलरली, और रोज वो जाता था टू हिज फील्ड, खेती करने खेतों में। एंड डिड ऑल टू वर्क ऑफ फार्मिंग। द फार्मर्स वाइफ was also very hard working and clever. One day, एक दिन, the farmer was plugging his field. He came across a copper pot. Copper pot
तांबे का घड़ा। इन हिज फील्ड द फार्मर द पॉट होम, वो घड़े को घर पे ले आया। इस तरह से लिखना है। आगे है प्रवृत्तिओ। નીચેના આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ કોષ્ટકમાંથી શોધીને તેની ફરે તે ક્રોસ કરવાનું છે। આને આ કર્યું છે આપણે। વધેડ, ખરખરો, હાકોટો, લૌકિક, થોકે, થોક, માથા, બોળ, ગરાસ, સાતીડું। આગળ આપેલું છે રાજાથી નારાજ। ઉદાહરણ આપેલું છે કે રાજાથી નારાજ થઈને કાયદા તોડનારો કે પ્રજાને રજડવા નીકળેલો માણસ તો બહાર વટ્યો, उसको बोलते हैं બહાર વટ્યો। અડધી ઉંમરે પહોંચેલું તો આધેડ। માથું અને શરીર ડૂબાડીને માથા બોળ। મરણ પાછળનો શોક ખરખરો। લોકોમાં ચાલતું લૌકિક। મોટો ઘાટો હાકોટો। ગુજરાન માટે આપેલી જમીન ગરાસ। મોટી સંખ્યામાં થોકે થોક। બે બળદ અને હળનું એકમ તો સાતીડું। આ પ્રકાર કરવાનું છે।